નમસ્કાર વિદ્યાર્થીઓ, કેમ છો તમે બધા? આજે અમે તમારા માટે લઈને આવ્યા છીએ ગણિતનો પેપર. હા જી બચ્ચો, તમે સાચું સાંભળ્યું. જે તમારું પેપર છે આ 2024નો ઓરિજિનલ પેપર છે અને કયા સ્ટાન્ડર્ડનો છે? 10th સ્ટાન્ડર્ડનો છે. 10મા ધોરણનો તમારો આ ઓરિજિનલ પેપર છે ગણિતનો 2024નો. તો આપણે સ્ટાર્ટ કરીએ. આ જે પેપર છે તમારો 2024ની જે ઓરિજિનલ એક્ઝામ થવાની છે, ફાઇનલ એક્ઝામ, બોર્ડ એક્ઝામ જે થવાની છે એમાં આવવાનું છે. તો તમે આ પેપરને રટી જજો અને આ પેપર અમારે રહેવાનું છે 3 કલાકનું અને 80 માર્ક્સનું રહેવાનું છે. તો તમે આ વિડીયો એન્ડ સુધી જોજો અને તમને જે ક્વેશ્ચન છે એ સરખી રીતે કોઈ ક્વેરી હોય તો તમે અમને મેસેજ પણ અને કમેન્ટ પણ કરી શકો છો. તો આપણે સ્ટાર્ટ કરીએ. ચાલો, વિભાગ એથી નીચેના પ્રશ્નોના સૂચના પ્રમાણે જવાબ આપો. અને 20 અને 30ના ગોસાએ 1 છે. ત્રિઘાત બહુપદી px = x³ માઇનસ xને વાસ્તવિક શૂન્યો 3 છે. 5x = 2 y - 1 દ્વિચલ સુરેખ સમીકરણ નથી. ક્વેશ્ચન 4 દ્વિઘાત સમીકરણ ax² + bx + c = 0 a0 abc વાસ્તવિક સંખ્યાઓ છે. નો વિવેચક શોધવાનું સૂત્ર d = b² + 4ac છે. નીચેના વિધાનો સાચા બને તે મુજબ ખાલી જગ્યા પૂરો. ગોસાએ 122 20 = સમીકરણ x/2 - y/3 = 5 ને પ્રમાણિત સ્વરૂપે ડેશ લખી શકાય. પછી આપણે આવ્યા છે 7 નંબરમાં. વિવેચકનું મૂલ્ય ડેશ હોય તો દ્વિઘાત સમીકરણને 2 વિભિન્ન અને વાસ્તવિક ઉકેલ મળે. સમાંતર શ્રેણીનો nમું પદ શોધવાનું સૂત્ર ડેશ છે. બધા ડેશ ત્રિકોણ સમરૂપ છે. બિંદુ -4 - x નું x માઇનસ અક્ષરથી લંબ અંતર છે ડેશ છે. નીચેના પ્રશ્નોનો એક વાક્ય શબ્દ અખંડમાં ઉત્તર આપો. 6x² - 13x + m = 0 ના બીજ પરસ્પર વ્યસ્ત હોય તો mનું મૂલ્ય શોધો. સમાંતર શ્રેણી 10 7 4 ડેશનો 30મો પદ શોધો. હંમેશા સ્વરૂપ હોય તેવી 2 આકૃતિઓના ઉદાહરણ આપો. 8 sec² θ માઇનસ 8 tan² θ ની કિંમત કેટલી? વર્તુળને વધુમાં વધુ કેટલા સમાંતર સ્પર્શક હોય છે જેમાં 2 અંત્ય બિંદુઓ તે અનુરૂપ જીવામાં સ્વપ્નથી હોય છે એવી છેદિકાનો વિશિષ્ટ કિસ્સો એટલે શું? નીચેનો પ્રત્યેક વિધાન સાચો બને તે રીતે જગ્યા વિકલ્પ પસંદ કરી ઉત્તર આપો. 1 - tan² 45 / 1 + tan² 45 = 8 ત્રિજ્યાવાળા વર્તુળનો વત્તાંશ ખૂણો P0 હોય તો વત્તાંશનું ક્ષેત્રફળ ડેશ થાય. 5 રૂપના સિક્કાના ધનફળ શોધવાનું સૂત્ર કયો છે? કોઈ મોહતી માટે બહુલક = 35 અને માધ્યમ = 35 તો તેનો મધ્યસ્થ શું થાય? ઘટના ની સંભાવના + ઘટના નહીંની સંભાવના = છે. 8 ત્રિજ્યાવાળા ગોળાના 4 સમાન ભાગ કરતાં તે પૈકી ચોથા ભાગનું કુલ પુષ્યફળ કેટલો થાય? નીચેના જોડકા જોડો. આ તમે જોઈ શકો છો. આના તમે જોડકા જ કરી લેજો. વિભાગ બીમાં આપણે પહોંચી ગયા છે. યુક્લિડની ભાગ પ્રવિધિનો ઉપયોગ કરી 135 અને 225નો
ગોસાઓ શોધો. અવિભાજ્ય અવયવોની રીતિથી 672 અને 120નો ગોળાશય અને લાશય શોધો. એક ધ્રુતાંત બહુપદના શૂન્યનો સરવાળો અને ગુણાકાર અનુક્રમે અને ક્યાં ગયું અને એક છે તે પરથી દ્વિઘાત બહુપદી મેળવો. પછી ક્વેશ્ચન 28, સમાંતર શ્રેણી 10, 7, 4 -62માં છેલ્લેથી ડેશ 11મું પદ શોધો. સરવાળો શોધો. 64 + 62 + 30 += +10. પછી કિંમત શોધો. 210 સ્ક્વેર 45 નોટ પ્લસ કોસ સ્ક્વેર 30 ડિગ્રી 45 ડિગ્રી પ્લસ કોસ સ્ક્વેર 30 ડિગ્રી માઇનસ સાઇન સ્ક્વેર 60 ડિગ્રી. એક હવે 31 ક્વેશ્ચન નંબર પર, એક વર્તુળ દોરો જે પૈકી અને વર્તુળનો સ્પર્શક અને બીજી વર્તુળની છેદિકા હોય તેવી આપેલ રેખાને સમાંતર હોય તેવી બે રેખાઓ દોરો. વર્તુળના કેન્દ્રથી 5 સેમી અંતર આવેલા બિંદુ એથી દોરાયેલા સ્પર્શની લંબાઈ 4 સેમી છે. વર્તુળની ત્રિજ્યાઓ શોધો. બે સમકેન્દ્ર વર્તુળની ત્રિજ્યાઓ 5 સેમી અને 3 આ તો આપણે કરી દો ના 5 સેમી અને 3 સેમી છે. મોટા વર્તુળની જીવા નાના વર્તુળને સ્પર્શ છે તો તેની લંબાઈ શોધો. બે ધન પૈકી પ્રત્યેકનો ઘનફળ 64 સેમી ક્યુબ હોય તેવા બે ધનને જોડવાથી બનતા લંબધનનો પુષટફળ શોધો. વિદ્યાર્થી આ તમને કરી લેવાનું છે, તમે કરી લેજો. એક થેલામાં લાલ, ભૂરો અને પીળો એમ 3 સમાન કદના દડા છે. કાર્તિકા થેલીમાં જોયા વગર એને દડો થેલીમાંથી યાદચ્છિક રીતે પસંદ કરે છે. તેણે પસંદ કરેલા દડા એક પહેલો હોય, 2 લાલ હોય તેની સંભાવના કેટલી? વિભાગ 3, દ્વિઘાત બહુપદી 4s² - 4s + 1નો શૂન્ય શોધો તથા તેમના શૂન્ય અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસો. દ્વિઘાત બહુપદી x² - 2x - 8નો શૂન્ય શોધો તથા તેમના શૂન્ય અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસો. દ્વિચલ સુરેખ સમીકરણ યોગ્યનો લોપની રીત ઉકેલ શોધો. 4x - 4y = 20 અને 7 - 3y = 20. નીચેના સમીકરણના બીજ શોધો. 1/x + 4 - 1/x - 7 = 11/30 x0 - 4 = 7. પણ બિંદુઓ 4 - 1 અને -2 - 3 ને જોડતા રેખાખંડના ત્રિભાગ બિંદુઓના યામ મેળવો. x અક્ષ બિંદુઓ a1 - 5 અને b - 4 5 ને જોડતા રેખાખંડનો કયા ગુણોત્તરોમાં વિભાજન કરે છે તે શોધો તથા વિભાજન બિંદુઓના યામ શોધો. એક વર્તુળ આકારના ખેતરને વડ કરવાનો ખર્ચો મીટરનો ₹24 પ્રમાણે 5280 થાય છે. ખેતરને ખેડવાનો ખર્ચો ચોરસ મીટરના 0.50 છે. તો ખેતર ખેડવાનો ખર્ચો શોધો. π = 22/7 લો.
એક ઘડિયાળના મિનિટ કોટાની લંબાઈ 14 સેમી છે. મિનિટ કોટાનો 5 મિનિટનો પરિભ્રમણ કરીને જ ક્ષેત્રફળ રચે છે. તો શોધો. 5 ચોકટના પાત્ર, 10 ગુલામ, રાણી રાજા અને 71 તમામના મુખ્ય નીચે તરફ રાખીને સરખી રીતે છીપેલા છે. પછી એક પત્તો યાદચ્છિક રેતી ખેંચવામાં આવે છે. વિભાગ ડી આપણે ફટાફટ કરી લઈએ. પાયથાગોરસનો પ્રમેય લખો અને સાબિત કરો. બે સમરૂપ ત્રિકોણના ક્ષેત્રફળનો ગુણોત્તર તેમની અનુરૂપ બીજાઓના ગુણોત્તરના વર્ગ બરાબર હોય તો તમે સાબિત કરો. 7.6 સેમી લંબાઈનો રેખાખંડ દોરી તેનો 5:8 ગુણોત્તરમાં વિભાજન કરો. રચનાના મુદ્દો લખો. 6 સેમી ત્રિજ્યાવાળો વર્તુળ દોરો. તેના કેન્દ્રથી 10 સેમી દૂર આવેલા બિંદુમાંથી વર્તુળના સ્પર્શકની જોડીને રચના કરો અને રચનાના મુદ્દો લખો. વાવાઝોડુંને કારણે એક ઝાડ એવી રીતે ભાગીને વળી જાય છે તેથી ટોચ જમીન સાથે 30 ડિગ્રી માપનો બનાવે તે રીતે જમીનના સ્પર્શ છે. ઝાડની જમીનને સ્પર્શિત ટોચ અને ઝાડના થડ વચ્ચેનું અંતર 8 મી હોય તો ઝાડની ઊંચાઈ શોધો. એક અર્ધગોળક ઉપર એક પોળો નળાકાર બેસાડ હોય તેવા એક પાત્ર છે. અર્ધગોળકનો વ્યાસ 14 સેમી છે અને પાત્રની કુલ ઊંચાઈ 13 સેમી છે. તો પાત્રની અંદરની સપાટીનો પૃષ્ઠફળ શોધો. આ તમને શું કહેવાય, આપણે ડાટા એનલિંગમાંથી આપેલું છે. આ ચેપ્ટર લાસ્ટ 2 ક્વેશ્ચન છે. આ બહુ ઇઝી છે, તો તમે આસાન તરીકેથી તમે કરી શકો છો. આઈ હોપ તમને આ પેપર ખબર પડી ગઈ હશે, અને ના ખબર પડે એના આન્સર તમે ગૂગલ ઉપર જઈને સ્ટડી વિલેજ સર્ચ કરશો તો તમને તમારા આન્સર મળી જશે. આન્સર્સ કે તમે ગૂગલ ઉપર જઈને અત્યારે શું સર્ચ કરવાનું છે, સ્ટડી વિલેજ સર્ચ કરવાનું. આ વિડીયો તમે એન્ડ સુધી જોયો તો ધન્યવાદ. અને આ વિડીયો તમે તમારા મિત્રો સાથે શેર કરી દો, કારણ કે એમને ખબર પડી જાય કે ભાઈ આ તમારું ઓરિજિનલ પેપર છે 2024નો. ગઈ તો તમારે